મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. આપણે આ મહિનાના છેલ્લા દિવસે પ્રવેશ કર્યો છે. આવતીકાલે આપણે નવા મહિનામાં પ્રવેશ કરવાના છીએ. આ આખો મહિનો તમારા માટે કેવો રહ્યો? શું પ્રભુએ તમને વચન આપ્યા પ્રમાણે આશીર્વાદ સાથે દોર્યા નથી? શું તેમણે તમને આશીર્વાદ આપ્યા નથી? આધ્યાત્મિક જીવનમાં, તમારા કુટુંબમાં, વ્યવસાયમાં, તમારા શરીરને લગતી બાબતોમાં, બાળકોની બાબતોમાં તમે જે માટે પણ પ્રાર્થના કરી છે, આશીર્વાદ મળ્યા છે ને? આપણને પ્રભુમાં અનેક આશીર્વાદો મળે છે. તેમની પાસે બધા આશીર્વાદો છે જે જરૂર છે. તે આપણને દરેક રીતે આશીર્વાદ આપવા માંગે છે. જ્યારે આપણે વિશ્વાસ કરીને પ્રાર્થના કરીશું ત્યારે પ્રાપ્ત થશે. સારું, આજના દિવસે એટલે કે આ મહિનાના છેલ્લા દિવસે પ્રભુ મને કયું વચન આપે છે જો તમે આમ પૂછો છો તો? ગીતશાસ્ત્ર તેનું 147નું 14મું વચન. તે તારી સરહદોને સુરક્ષિત રાખે છે અને શ્રેષ્ઠ ઘઉંથી તને ભરપૂર કરે છે. પરમેશ્વર તે તમારા જીવનની જે સરહદો છે તેમાં શાંતિ લાવશે અને તમને આશીર્વાદ આપશે જે તમને સંતુષ્ટ કરે છે. બે આશીર્વાદો છે. તમારી સરહદોમાં શાંતિ રહેશે અને સંતુષ્ટ આશીર્વાદ. તમારી સરહદોમાં શાંતિ રહેશે. પ્રભુ આ વચન તે કેમ બોલી રહ્યા છે? કેટલાક વિસ્તારોમાં આપણા જીવનમાં શાંતિ રહે છે, કેટલાક વિસ્તારો પ્રભાવિત રહે છે. કેટલાક કહે છે કે અમારા વ્યવસાયમાં કોઈ સમસ્યા નથી, શાંતિપૂર્ણ તે ચાલી રહ્યું છે, તે સારી રીતે ચાલે છે, પરંતુ અમારા બાળકો સંબંધિત ઘરની અંદર સમસ્યાઓ છે. કેટલાક કહેશે કે જ્યારે ઘરે હોઉં છું તો સારું છે, પત્ની બાળકો સાથે પ્રાર્થના કરું છું. જ્યાં હું નોકરીમાં જાઉં છું ત્યાં ઘણી સમસ્યાઓ છે. જ્યાં હું કામ કરું છું ત્યાં શાંતિ જ નથી, હું શાંતિથી કામ કરી શકતો નથી, તેની અસર થાય છે. કેટલાક આમ કહે છે કે અમારી સેવામાં બિલકુલ પણ શાંતિ નથી, ત્યાં સમસ્યા છે, સંઘર્ષો છે. અમે એક સેવા કાર્ય પૂરું કરીએ એના પછી મોટી સમસ્યા આવે છે. અમારી સેવામાં ઘણા બધા સંઘર્ષો આવી રહ્યા છે. અને આવી રીતે એક જગ્યાએ શાંતિ છે પરંતુ બીજી જગ્યાએ શાંતિ નથી. પ્રભુ કહે છે તમારી સરહદો પર શાંતિ એ પ્રભુની એક ઈચ્છા છે. એ પ્રભુ કરવા માંગે છે. તમારા ઘરની અંદર શાંતિ, તમારા નોકરીમાં એક શાંતિ, તમારા વ્યવસાયમાં એક શાંતિ, તમારી સેવામાં શાંતિ. આમ પ્રભુ કહે છે જે સરહદો છે તેમાં શાંતિ આવે એવું પ્રભુ ઈચ્છે છે. શું તમે વિશ્વાસ કરો છો? પ્રભુ કરી શકે છે. પ્રભુની શાંતિ તે તમે જ્યાં રહો છો તે સ્થાન ઉપર કબજો કરી લેશે. તમારા દ્વારા તમારા કાર્યમાં શાંતિ આવશે. તમારા દ્વારા તમારા સંજોગોમાં પરિવર્તન આવશે. શું વિશ્વાસ કરો છો? પ્રભુ શાંતિના રાજકુમાર તરીકે તમારી સાથે છે, તેમાં તમે વિશ્વાસ રાખો. એટલું જ નહીં, પ્રભુ કહે છે સંતુષ્ટ થશો એવો આશીર્વાદ. પ્રભુ આપણને એવો આશીર્વાદ આપે છે, આપણને કંઈક મળે છે. પ્રભુ આપણને સંતુષ્ટ રાખે છે. પરમેશ્વર તે એક એવા પ્રભુ છે જે આપણને પૂરતું કહીએ ત્યાં સુધી આશીર્વાદ આપે છે. ઈસુ ખ્રિસ્તનો ઉપદેશ સાંભળવા માટે હજારો લોકો ત્યાં આવ્યા હતા. પુરુષો જ એકલા 5000 હતા અને મહિલા બાળકો ગણીએ તો 20,000 કરતાં વધુ લોકો. પ્રભુએ કહ્યું તેઓ ભૂખ્યા હશે, તેમને ખાલી પેટ મોકલી શકે નહીં. ચાલો તેમને થોડી પ્રાથમિક સારવારની જેમ આપીએ. દરેક વ્યક્તિને થોડી રોટલી અને થોડી માછલી આપીશ, ખાઓ પછી ઘરે જઈને સારી રીતે ખાજો. તેમણે એમ ન કહ્યું. તેઓએ ખાધું અને તૃપ્ત થઈ ગયા. પ્રભુએ તેમને રોટલી આપી અને માછલી આપી અને જેમ જેમ તે આશીર્વાદ આપતા ગયા તેમ તેમ તે વધતું જાય છે. તેઓએ ખાવું જોઈએ. તેઓ લોકો સંપૂર્ણ થવા જોઈએ. ના, મારી પાસે તો એક જ મળ્યું છે, ઠીક છે, આ પૂરતું છે, અમે ઘરે જઈને બાકીનું ધ્યાન રાખીશું. કોઈ આ રીતે જવું જોઈએ નહીં. પ્રભુએ મને સંતુષ્ટ કર્યો છે, મેં પેટ ભરીને ખાધું, એમ તે કહેવા જોઈએ. પ્રભુએ તમને તમારું પેટ ભરાય ત્યાં સુધી આશીર્વાદ આપવા માંગે છે. શું તમને કઈ કમી છે? જો તે પૂછે તો કહેવું જોઈએ, ના પ્રભુ, તમે મને સારી રીતે રાખ્યો છે, હું સંતુષ્ટ થાઉં ત્યાં સુધી આશીર્વાદ આપ્યા, તે માટે ધન્યવાદ. આ આશીર્વાદ તમે આપ્યા છે. શું આ દિવસે આવું કંઈ જ નથી? શું તમે કહો છો કે જીવન માત્ર મુશ્કેલી સાથે ચાલે છે? ના, પ્રભુ તમને એ રીતે સંતોષ સાથે આશીર્વાદ આપવા માંગે છે. વિશ્વાસ કરીને કહો, હે પ્રભુ, મારી બધી જ સરહદોમાં તમે શાંતિ આપો અને સંતુષ્ટ થાય એવા આશીર્વાદ આપો. તમે મારા જીવનમાં અને મારા પરિવારમાં તે આપશો. તમે તે વચન આપ્યું છે. હું વિશ્વાસ કરું છું તમે આશીર્વાદ જોશો. શું આપણે પ્રાર્થના કરીએ? મારી બધી સરહદોમાં શાંતિ, મારા જીવનના તમામ પાસાઓમાં એક શાંતિ. તમે તે વચન આપ્યું છે ને તમે તે કરશો. સંતોષ થાય એવા આશીર્વાદો, આડેધર નહીં પણ ભરપૂર અને ભરપૂર આશીર્વાદ. તમે મને ને મારા પરિવારને આશીર્વાદ આપો છો.
ઈશુના નામમાં આમેન આમેન.